તો આજે આપણે બનાવીશું સાબુદાણાના ફરારી થેપલા। તો આ સાબુદાણાના ફરારી થેપલા તમે વ્રત અને ઉપવાસમાં ખાઈ શકો છો। તો ચલો ફરારી થેપલા બનાવવાનું શરૂ કરીએ। તો ફરારી થેપલા બનાવવા માટે મેં અહીંયા એક વાટકી સાબુદાણાને 5 થી 6 કલાક માટે પલાળી રાખ્યા હતા અને પાણી પણ આપણે અહીંયા કાઢી લીધું છે। તો તમારે આ રીતના સાબુદાણા પલળે ત્યાં સુધી તમારે અહીંયા પાણીની અંદર રહેવા દેવાના છે। તો હવે આપણે સાબુદાણાને એક બાઉલની અંદર લઈ લઈશું। તો પલાળેલા સાબુદાણાને આપણે એક વાસણની અંદર લઈ લીધા છે। તો હવે આપણે તેની અંદર 2 બાફેલા બટાકા છીણીને ઉમેરી લઈશું। તો જ્યારે પણ તમે અહીંયા થેપલા બનાવો ત્યારે તમારે બટાકાને અહીંયા છીણીને જ લેવાના છે, હાથેથી તમારે અહીંયા મેશ કરીને નથી લેવાના, નહીં તો બટાકાની અહીંયા કોટલી વળી જશે અને સાબુદાણાના થેપલા સારા નહીં બને। તો 2 બટાકા આપણે અહીંયા બાફેલા છીણીને લઈ લીધા છે। તો હવે આપણે તેને 2 મિનિટ માટે સાઈડ પર રાખીશું અને હવે આપણે એક મિક્સર જારની અંદર અડધી વાટકી જેટલા સાબુદાણાને પીસી લઈશું। પલાળેલા સાબુદાણાને તમારે અહીંયા નથી પીસવાના। તો હવે આપણે સાબુદાણાનો પાવડર કરી લઈશું। તો સાબુદાણાને આપણે અહીંયા પીસી લીધા છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો આ રીતે તમારે અહીંયા સાબુદાણાને પીસી લેવાના છે, વધારે પડતું તમારે અહીંયા મોટું નથી પીસવાનું। તો હવે આપણે એક નાની ડીશની અંદર કાઢી લઈશું અને તેને આપણે સાઈડ પર રાખીશું અને જે આપણે અહીંયા બટાકા અને સાબુદાણા લીધા હતા તે લઈ લઈશું। તો હવે આપણે તેની અંદર ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું। તો મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું ઓછું કરી શકો છો। સાથે જ 2 ચમચી જેટલો શેકેલા સિંગદાણાનો ભૂક્કો ઉમેરીશું। અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું। સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું ઉમેરીશું। ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું। તો હવે આપણે જે અહીંયા સાબુદાણાનો પાવડર કરીને રાખ્યો હતો તે થોડો થોડો ઉમેરતા જઈ અને આપણે અહીંયા લોટ બાંધી લઈશું। તો આ રીતે તમારે અહીંયા સાબુદાણાનો પાવડર કરી અને તમારે થોડો ઉમેરી લેવાનો છે, કારણ કે બટાકાની અંદર મોઇસ્ચરનો ભાગ વધારે હોય છે। તો આપણે અહીંયા થેપલા બનાવીએ ત્યારે અહીંયા લોટ થોડો ઢીલો થઈ જતો હોય છે, એટલે આપણે આ રીતે જો તમે થેપલા બનાવશો ને તો એકદમ સરસ તમારા થેપલા બનીને તૈયાર થશે। તો તમારે અહીંયા સાબુદાણાને આ રીતે પાવડર કરી અને થોડો થોડો ઉમેરી લેવાનો છે અને થેપલાનો લોટ બાંધી લેવાનો છે। તો સાબુદાણાનો બધો જ પાવડર આપણે અહીંયા ઉમેરી લીધો છે। તો બધું સરસ આપણે મિક્સ કરી લઈશું। તો આ રીતે તમે થેપલા બનાવશો ને તો તમારા થેપલા એકદમ સરસ બનીને તૈયાર થશે। તમે જોઈ શકો છો આપણે અહીંયા સાબુદાણાનું જે મિશ્રણ તૈયાર કર્યું છે અહીંયા સહેજ પણ ઢીલું નથી લાગી રહ્યું। તો નોર્મલ થેપલાનો લોટ બંધાય એવો જ આપણે અહીંયા થેપલાનો લોટ સરસ બંધાઈ ગયો છે। તો ફરારી થેપલાનો લોટ બંધાઈને આપણો અહીંયા તૈયાર છે। તો હવે આપણે એને